હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર આપણે શીખીએ છીએ ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેમાં આપણે શીખી રહ્યા હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. એની અંદર આજે આપણી પાસે 14મા નંબરનો વિડીયો. અને અગેન આજના વિડીયોનો આપણે ટોપિક રહેવાનો છે મધ્યસ્થ. મધ્યસ્થનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો જે છે ઉદાહરણ નંબર 8, વારંવાર એક્ઝામમાં પૂછાતો હોય છે 3 થી 4 માર્ક્સમાં. એને આપણે આજે સોલ્વ કરવાના છીએ. કેવી રીતે એને સોલ્વ કરવો, શું માહિતી આપેલી છે, શું શોધવાનું છે અને કેવી રીતના શોધીશું, સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આઈડિયા આવી જશે. બસ ધ્યાનથી મગજ શાંત રાખીને વિડીયોના અંત સુધી જોજો, કમ્પ્લીટ તમને આખો દાખલો ખબર પડી જશે. રકમમાં શું કહેવામાં આવ્યું છે કે આજે એક મધ્યસ્થ 525 આપ્યો છે. ઘણા દાખલાની અંદર આપણે મધ્યસ્થ શોધીએ છીએ, અહીંયા મધ્યસ્થ આપી દીધો છે, કઈ નવું નહીં હોય. કુલ આવૃત્તિ કે જેને આપણે n કહીએ છીએ એ 100 આપી છે. તો કહેવામાં આવ્યું છે કે ખૂટતી આવૃત્તિ x અને y શોધો. ધ્યાનથી કોષ્ટક જુઓ, પહેલો વર્ગ આપ્યો છે અને બીજી આવૃત્તિ આપી છે. અહીંયા આગળ આવૃત્તિની અંદર બે જગ્યા ઉપર 1 અને 2 આપણને સંખ્યા નથી આપી, x અને y આપી છે. જે x અને y આપેલા રહ્યા ને એના આપણે શોધવાના છે. કેવી રીતના શોધવા, સ્ટાર્ટ કરીએ. સંચય આવૃત્તિનું ખાનું સૌપ્રથમ આપણે બનાવવું પડશે. આવૃત્તિ ઉપરથી સંચય આવૃત્તિ કેવી રીતના બનાવી, લેક્ચર નંબર 4 એક વખત ના જોયું હોય તો જરૂરથી એને એક વખત ચેક કરી આવજો, કારણ કે એની અંદર મધ્યસ્થના રિલેટેડ બધી જ માહિતી મેં તમને સમજાવી છે. મધ્યસ્થના દાખલા કેવી રીતના સોલ્વ કરવા, આવૃત્તિ ઉપરથી સંચય આવૃત્તિ ઉપરથી આવૃત્તિ કેવી રીતના બનાવી, કેટલા પ્રકારે મધ્યસ્થના દાખલા પૂછી શકે, કેવી રીતના એને સોલ્વ કરવા, બધી જ માહિતી આપણે લેક્ચર નંબર 4 ની અંદર મધ્યસ્થ વિશે શીખી ગયા છીએ. ઓકે, અને જો ના ખબર પડતી હોય તો ફરી એક વખત અહીંયા આગળ આવી જાઓ, બહુ સરળતાથી તમને શીખવાડી દઉં. તો જો આવૃત્તિ ઉપરથી સંચય આવૃત્તિ શોધવી હોય તો પહેલી બે એમના એમ મૂકી દેવાના. હવે આપણી પાસે પેન ગમે તે હોય એ લઈને બેસવાનું. જો 2 મૂકી દીધા તો રેડી થઈ ગયું. હવે આપણને શું દેખાય, અહીંયા 5 ને અહીંયા 2, તો 5 ને 2 7. આ બધાનો સરવાળો કરતા જવાનું. જેનું કામ પૂરું થઈ ગયું એને ઢાંકી દેવાનું. તો અહીંયા x અને 7 બંનેનો સરવાળો કરવાનો. તો શું મળશે, x + 7, x + 7. હવે બીજા નંબરની અંદર અહીંયા આગળ x + 7 નો સરવાળો કરવાનો 12 સાથે. તો જો x તો એમને એમ જ રહેશે, પ્લસ 12 ના 7 કેટલા થશે, તો કે 19. રેડી, 12 નું કામ પૂરું થઈ ગયું. સો x પ્લસ 19 અને 17 કેટલા થશે, તો કે 20 ને 30 ને 6 36. સો 36, 17 નું કામ પૂરું થઈ ગયું. હવે અહીંયા આગળ x પ્લસ 36 પ્લસ 20 એટલે કેટલા થશે, x પ્લસ 56. હવે અહીંયા આગળ x પ્લસ 56 નો સરવાળો y સાથે કરવાનો, તો એ તો થશે નહીં. સો x પ્લસ y અને 56 એમના એમ. હવે આનો સરવાળો 9 સાથે કરીએ. સો x પ્લસ y, 56 અને 9 કેટલા થશે, તો કે 65 થશે. પછી ઓકે, 56 અને 9, હા 65 થશે. આ અહીંયાનું છે તો x પ્લસ y પ્લસ 65 થશે. અહીંયા આગળ 65 નો સરવાળો 7 સાથે કરીએ. સો x પ્લસ y પ્લસ 72 થશે. 72 નો સરવાળો 4 સાથે કરવાનો. સો x પ્લસ y પ્લસ 76. રેડી, આઈડિયા આવે છે થોડો એવી કે કેવી રીતના સંચય આવૃત્તિ શોધીએ છીએ. સિમ્પલ શબ્દોમાં કહું તો પહેલી આવૃત્તિ એમને એમ મૂકી દેવાની, પછી એનો 5 સાથે સરવાળો કરવાનો, 7 નો એના નીચે સાથે, એના નીચે સાથે, એના નીચે સાથે ધીરે ધીરે સરવાળો કરતા જવાનું. આપણને સંચય આવૃત્તિ મળી જશે. ઓકે, જો ડાયરેક્ટલી આવા x વાળા દાખલાની સંચય આવૃત્તિ શોધશો ને તો મજા નહીં આવે. આપણા લેક્ચર નંબર 4 ની અંદર મેં તમને દાખલો શીખવાડેલો છે કે જેની અંદર બધી જ સંખ્યાઓ આપેલી હતી. x અને y એવી ખૂટતી કોઈ આવૃત્તિ નથી. અને સંખ્યાઓ પરથી તમને સંચય આવૃત્તિ શોધતા આવડે ને તો તમને એક માઇન્ડમાં આઈડિયા આવી જાય કે સંચય આવૃત્તિ શોધીએ કેવી રીતના છીએ, કારણ કે કરવાનો તો બધામાં સરવાળો જ છે. તો તમને એ બી આઈડિયા આવશે કે 7 નો x સાથે સરવાળો કરીએ તો x + 7 વધે. રેડી, એવી રીતે x + 56 નો y સાથે સરવાળો કરીએ તો x અને y નો સરવાળો 56 એમના એમ રહે. પછી x અને y એમના એમ રહેશે, 56 નો 9 સાથે સરવાળો, એનો 7 સાથે, 4 સાથે આપણે સરવાળો કરતા જઈશું. રેડી, આટલી જ વસ્તુ આપણને મળવાની છે. ઓકે, તો આપણું અહીંયા કોષ્ટકનું કામ પૂરું થઈ ગયું. હવે બીજો ટોપિક કયો આવે, તો પહેલો આપણો ટોપિક આવવો જોઈએ મધ્યસ્થ વર્ગ કયો. અને મધ્યસ્થ વર્ગ કેવી રીતના નક્કી થાય, તો એની અંદર તો આપણે એવું વિચાર્યું હતું કે n/2 કરવાનું. n/2 કેવી રીતના કરતા, અહીંયા તો n ની કિંમત 100 આપેલી છે અને બીજા નંબરમાં અહીંયાથી n બરાબર આપણને શું મળશે, આ બધાનો સરવાળો જે કેટલો મળશે, x + y + 76. કરી જો, આ બધી સંખ્યાઓનો સરવાળો કરજો એટલે 76 મળશે. x અને y સાથે પ્લસ કરી દેવાનું. સો x + y + 76. ઓકે, તો આના ઉપરથી મધ્યસ્થ વર્ગ કેવી રીતના નક્કી કરવો, આપેલી માહિતીનો મધ્યસ્થ વર્ગ કયો છે. સો જો એની અંદર આપણે મોસ્ટ ઓફ તો બે રીતનો ઉપયોગ કરી શકાય. એક તો મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ થઈ જશે, અને બીજા નંબરની અંદર જો n કેટલો આપ્યો છે આપણને, n આપ્યો છે 100. મતલબ અહીં આપણને કુલ આવૃત્તિ n બરાબર 100 આપી છે. સો n/2 બરાબર કેટલું થશે, 100/50 બરાબર આપણને મળી, સોરી 100/2 જેટલા આપણને મળી જશે 50. ઓકે, હવે આ 50 ક્યાં જોતા આપણે, સંચય આવૃત્તિની અંદર. સો જો 50 ક્યાં આગળ આવશે, તો કે 50 તો આ બંનેની વચ્ચે આવશે. બંનેની વચ્ચેમાંથી કયો, તો કે નીચે વાળો. તો એનો જે વર્ગ રહ્યો 500 થી 600 એ આપણો શું કહેવાશે, મધ્યસ્થ વર્ગ.
બંને રીતથી આવા દાખલામાં સોલ્વ કરી શકાય. મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ મધ્યસ્થ વર્ગ બી મળી જશે અને આપણી રીત n/2 ઉપરથી પણ મળી જશે કે જે લેક્ચર નંબર 4 અને લેક્ચર નંબર 13 માં શીખ્યા હતા. ઓકે, સો અહીંયાથી 50. હવે x તો એમ ના એમ જ રહેશે, x નું આપણું કોઈ હાલ કામ નથી. 50 કયા બેની વચ્ચે આવે તો કે 36 અને 56 ની વચ્ચે. જે બંનેની વચ્ચે આવે એમાંથી નીચે વાળો જે વર્ગ રહ્યો એ આપણો કહેવાશે મધ્યસ્થ વર્ગ. રેડી? સો અહીંયા નીચે લખી દઈએ કે તેથી આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ કયો છે? આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ કયો થશે? 500 થી 600 છે. રેડી? મધ્યસ્થ વર્ગ મળી જાય એટલે શું નક્કી કરી દેવાનું? બધી કિંમતો નક્કી કરી દેવાની. તો હવે સ્ટાર્ટ કરીએ. જો અહીંયા આગળ કિંમતો નક્કી કરતા પહેલા હું દાખલો તમને સમજાવી દઉં કેવી રીતના ગણીશું. મધ્યસ્થનું સૂત્ર મૂકીશું, કોઈ નવી વસ્તુ નહીં. અહીંયા આગળ મધ્યસ્થ 525 આપી દીધો છે તો આપણે મધ્યસ્થની કિંમત પણ મૂકી દઈશું અને આપણને એની અંદર કાં તો x કાં તો y બેમાંથી એક જે ખૂટતી આવૃત્તિ રહી ને એ અંદરથી મળી જશે. એકની કિંમત મળી જાય તો બીજાની કિંમત કેવી રીતના શોધવાની? તો જો હું તમને એક વસ્તુ કહું કે જો મારી પાસે a ની કિંમત 20 છે અને b ની કિંમત પણ 20 છે તો આપણે અહીંયાથી એવું કહી શકાય કે a બરાબર b. હા, a ની બી 20, b ની બી 20, મતલબ બંને સરખા જ છે. તો જો અહીંયાથી આપણને કુલ આવૃત્તિ n બરાબર કેટલા આપ્યા છે? 100 આપ્યા છે. સો n બરાબર 100 આપ્યા છે. અહીંયાથી આપણે કુલ આવૃત્તિ જોઈએ તો n બરાબર કેટલા થાય? તો અહીંયાથી n બરાબર મળશે x + y + 76, જે આપણે અહીંયાથી બી શોધી શકીએ. સંચય આવૃત્તિનું છેલ્લું પદ જે આપણી કુલ આવૃત્તિ થાય. તો અહીંયા n ની કિંમત a બી છે, n ની કિંમત a બી છે. તો શું આ બંને એક સરખા જ થાય? સાચી વસ્તુ છે. a બરાબર b 20, b બરાબર 20, તો a બરાબર b થાય. n ની જગ્યાએ 100, n ની જગ્યાએ આ રહ્યા. સો x + y + 76 એ કોના બરાબર થશે? તો કે 100 ના બરાબર થશે. તો જો અહીંયાથી એક x ની કિંમત મળી જાય તો આપણે y માં શોધી શકીએ. જો કાં તો y ની કિંમત મળી જાય તો આપણે x શોધી શકીએ. તો મતલબ સૌપ્રથમ પહેલી ખૂટતી આવૃત્તિ શોધવાની, બીજા નંબરની અંદર આ સૂત્રનો ઉપયોગ કરીશું એટલે ઓટોમેટિક આપણને બીજી ખૂટતી આવૃત્તિ મળી જશે. ઓકે, જે વસ્તુ મેં તમને બોલ્યો અહીંયા સમજાય. હવે એની એક ગણતરી સ્વરૂપે કરીએ. સો જો અહીંયાથી મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયો. સો હવે અહીંથી આપણને બધી કિંમતો મળશે. અહીં પહેલા તો l કેટલો મળશે? l મતલબ મધ્યસ્થ વર્ગની અધઃસીમા, જે કહેવાશે 500. બીજા નંબરની અંદર આવશે આપણી પાસે cf, સંચય આવૃત્તિ. કઈ સંચય આવૃત્તિ? મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. અને સિમ્પલ શબ્દોમાં કહીએ તો જે બે ખાના બનાયા એની અંદરથી ઉપરની આવૃત્તિ, સંચય આવૃત્તિ. આ મધ્યસ્થ વર્ગ એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જો કેટલી થશે? x + 36. રેડી? અને આપણી આવૃત્તિ f બરાબર કેટલી મળશે? આવૃત્તિ મતલબ આ રહી મધ્યસ્થ વર્ગ વાળી આવૃત્તિ, જે સંચય આવૃત્તિ રહી એના વાળી આવૃત્તિ, ઉપરના વાળી નહીં, આ રહી 20. રેડી? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. આ મધ્યસ્થ વર્ગ અને એની આવૃત્તિ, અથવા તો કહી શકાય સિમ્પલ શબ્દોમાં મહત્તમ આવૃત્તિ. બધા દાખલામાં મહત્તમ આવૃત્તિ લાગુ નહીં પડે. ઓકે, મધ્યસ્થ વર્ગ વાળી આવૃત્તિ જ લાગુ પડશે. તો બસ હવે આપણે સૂત્ર મૂકીએ. h બાકી રહી ગયો. h બરાબર બધા વચ્ચે કેટલાનો તફાવત છે? 100 નો. સો હવે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. m બરાબર l + n/2 - cf ભાગ્યા f અને ગુણ્યા h. સો તેથી જો મધ્યસ્થ આપણને આપી દીધો છે 525, તો મૂકી દઈએ 525 બરાબર l કેટલો આપણી પાસે? 500 + n/2 આપણે ઓલરેડી શોધી ચૂક્યા છીએ 50 - cf કેટલો સંચય આવૃત્તિ? તો કે x + 36. જો આ 12 માઇનસ છે અને કૌંસ કરવાનું ભૂલવાનું નહીં. આવૃત્તિ કેટલી? 20 અને ગુણ્યા h જે છે 100. હવે અહીંયા આગળ કેલ્ક્યુલેશન બહુ જ સિમ્પલ છે, પણ ખાલી ધ્યાનથી સમજીને કરીશું ને તો બહુ સરળતાથી જવાબ આવી જશે. જો આ 500 ને ડાબી બાજુ લઈ દઈએ. સો 525, 500 ડાબી બાજુ આવશે તો માઇનસ થઈ જશે, કારણ કે પ્લસ સાથે આખા પદ સાથે સરવાળામાં છે અને એનું ચિહ્ન બી પ્લસ છે તો આ બાજુ માઇનસ થઈ જશે. હવે બધું બરાબર. જો અહીંયાથી 20 પંચા થઈ જશે 100, તો 20 નું કામ પૂરું થઈ ગયું. હવે અહીંયા આગળ આટલું જ પદ વધ્યું છે. 1 50 માઇનસ ની અંદર ગુણીએ તો -x - -36 અને આના સાથે ગુણાકારમાં વધ્યા 5. નીચેથી 20 પત્તું સાફ થઈ ગયું એનું. અહીંયાથી શું વધશે? 25. રેડી? 50 - 36 કેટલા વધશે? 14 વધશે. સો 14 - x એમના એમ અને આની સાથે ગુણાકારમાં મળ્યા 5. સો તેથી હવે જો અહીંયા 5 ને અંદર ગુણવાની જરૂર નહીં. આખું પદ અને 5 બંને ગુણાકારમાં છે તો 5 ને સીધા ભાગાકારમાં લાવી દઈએ. સો 25, 5 એની નીચે ભાગાકારમાં આવી જશે. સો બરાબર શું મળશે? 14 - x. સો તેથી 25 ભાગ્યા 5 એટલે 5 બરાબર 14 - x. -x ના બાજુ લઈ દઈએ તો +x થઈ જશે બરાબર 14. 5 ના પેલી બાજુ લઈ જઈએ તો -5. તો તેથી x બરાબર શું મળી જશે? 9. રેડી? x ની કિંમત મળી ગઈ. હવે શું શોધવાનું? y ની કિંમત. તો અમને હાલ કીધું એવી જ રીતના
અહીં આપણી પાસે બે વસ્તુ છે કે એક તો કુલ આવૃત્તિ 100 છે અને કુલ આવૃત્તિ આપણી પાસે આ બી છે. સો અહીં આપણી પાસે x પ્લસ y પ્લસ 76 કે જે કુલ આવૃત્તિ છે એના બરાબર 100 મળેલું છે. પેલી વસ્તુ અહીંયા આગળ a બરાબર 20 b બરાબર 20 મેં તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવી. એવી જ રીતે અહીંયા આગળ n બરાબર આ અને n બરાબર 100 એ બંને બી એક્ઝામ્પલ દ્વારા સમજાવી. એવું અહીંયા આગળ લખવાની જરૂર નહીં, બતાવવાની જરૂર નહીં, ડાયરેક્ટલી એમના આઈડિયા આવી જાય અને આપણને બી ખ્યાલ આવી જવો જોઈએ. સો તેથી x ની કિંમત કેટલી મળી તો કે 9 પ્લસ y શોધવાનું પ્લસ 76 અને બરાબર 100. તો તેથી y પ્લસ 76 નો કેટલા થશે 85 બરાબર 100. 85 ને પેલી બાજુ મોકલી દઈએ તો y બરાબર 100 માઇનસ 85. તો તેથી y બરાબર કેટલા મળી જશે 15. બસ ખૂટતી આવૃત્તિ x અને y શોધવાની હતી. x બરાબર 9 y બરાબર 15 આપણને મળી ગયા. હવે આપણો જવાબ સાચો કે ખોટો કન્ફર્મ કરવું હોય તો શું કરવાનું, x અને y નો સરવાળો કરી જુઓ. 15 અને 9 કેટલા થશે 24. હવે અહીંયા આગળ x પ્લસ y પ્લસ 76 તો 9 પ્લસ 15 પ્લસ 76 x અને y નો સરવાળો 24. 24 અને 76 કેટલા થશે 80 ને 20 100. તો મળી ગઈ કુલ આવૃત્તિ 100. રેડી, આપણો જવાબ સાચો. જો અહીંયા આગળ એક બી પદ આગુ પાછું થાય પ્લસ 1 પ્લસ માઇનસ બી થઈ જશે તો આપણો જવાબ ખોટો આવશે. બસ અહીંયાથી આપણો દાખલો ગણવાની શરૂઆત કરીને અહીંયા પૂરો થઈ ગયો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો 3 થી 4 માર્ક્સમાં એક્ઝામમાં મોસ્ટ ઓફ પૂછાય છે. આપણી ફરજ છે કે એને કમ્પ્લીટ તૈયાર કરી દઈએ. કમ્પ્લીટ તમને અહીંયા દેખાતો હશે કેવું આપણે સ્ટેપ બાય સ્ટેપ અને શાંતિથી એને ગણ્યો. તમને એનો કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. એક્ઝામની અંદર કેવી રીતના ગણવો એની નોટ્સ પણ અહીંયા તમને મળી જશે. બાકી જે લોકો અહીંયા મેં ગણ્યો એ જ મેથડનો યુઝ અહીંયા આગળ કરવાનો છે. મેં આ નોટ્સની અંદર આ જ મેથડનો યુઝ કરેલો છે. તમે જાતે ગણતા હશો, જાતે નોટ્સ બનાવતા હશો તો કોઈ વાંધો નહીં. જો કોઈને નોટ્સની લિંક ડાયરેક્ટલી જોઈતી હોય, મેં મારી હાથે જાતે બનાવેલી નોટ્સ છે. જો તમારે જોઈતી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બી મળી જશે, વિડીયોના એન્ડમાં એન્ડ સ્ક્રીનમાં બી મળી જશે. ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાં બી તમને મળી જશે. દરેકે દરેક દાખલા આ ચેપ્ટરના એટલા જ ઇમ્પોર્ટન્ટ છે કે એને એક્ઝામમાં કેવી રીતના સોલ્વ કરવા, કોષ્ટક કેવી રીતના બનાવવું અને એના સૂત્ર મૂકીને સોલ્વ કેવી રીતના કરવા અને એના સ્ટેપનું મહત્વ છે. કારણ કે અહીંયા આગળ વેઠ વાળશો, આ બધી વસ્તુમાં વેઠ વાળશો, કોષ્ટક બરોબર નહીં બને તો મજા નહીં આવે, માર્ક્સ નહીં મળે. સો એના માટે આપણી નોટ્સની અંદર બધી જ વસ્તુ કમ્પ્લીટ ક્રિસ્ટલ ક્લિયર લખેલી છે. તમે એક વખત જોશો તો બી તમને આઈડિયા આવશે કોષ્ટક કેવી રીતના બન્યું, કેવી રીતના એને સોલ્વ કરી, બધી કિંમતો નક્કી કરી. બહુ મજા આવી જશે તમને દાખલા ગણવાની અને શીખવાની બી. ઓકે, તો બસ આપણો અહીંયા આગળ એક્ઝામ્પલ નંબર 8 પૂરો થઈ ગયો. નોટ્સની લિંક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, વિડીયોના એન્ડમાં ઉપર આઈ બટનમાં, અને સીધી વોટ્સઅપમાં જોઈતી હોય તો આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરજો 9510761493. વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરજો. આપણી પાસે 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ રેડી છે. કોઈને સ્પેસિફિક અલગ ચેપ્ટરની જોઈએ કે મારે ખાલી ચેપ્ટર નંબર 3 ની તૈયારી કરવી છે જોઈએ છે, મારે ખાલી ચેપ્ટર નંબર 13 ની કે ચેપ્ટર નંબર 14 ની કે ચેપ્ટર નંબર 5 ની કે મારે ખાલી અલગ આ ચેપ્ટરની નોટ્સ જોઈએ છે તો મારે એ જોઈએ તો વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરજો કે તમારે કયા ચેપ્ટરની નોટ્સ જોઈએ છે. અને જો 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ લેવી હોય તો એ પણ મળી જશે. રેડી? તો બસ આના ઉપર હાઈ કરીને મેસેજ કરી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે ડાયરેક્ટલી નોટ્સ લઈ શકો છો. બાકી આજના વિડીયોમાં અહીંયા સુધી નોટ્સની અંદર બધી જ વસ્તુ ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ લખેલી છે. એક વખત તમે ખોલશો, પેપરના આગલા દિવસે બી તૈયારી કરવા બેસશો ને તો બી તમને તૈયારી કરવાની મજા આવશે. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 8 કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો હતો એને આપણે આજના વિડીયોમાં પૂરો કર્યો. આશા રાખું છું કે તમને એની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. એક વખત જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. કોઈ જગ્યાએ ડાઉટ રહેતો હોય તો એ બી તમે મને પૂછી શકો છો. બાકી વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આના પછીના વિડીયો લેક્ચર નંબર 15 ની અંદર મળીએ કે જેની અંદર મધ્યસ્થનો સ્વાધ્યાય 13.3 સોલ્વ કરવાનું છે. સો મળીએ લેક્ચર નંબર 15 ની અંદર. જય શ્રી રામ.